ગુડ મોર્નિંગ. તો સવારના 6 વાગે હું તમને ગુડ મોર્નિંગ કહી રહી છું, કારણ કે આજે મારી મમ્મી ઘરે નથી તો અમે વહેલા વહેલા ખેતરે ગયા અને ખેતરથી આવી અને મારી બેન ચાય બનાવે છે, સાથે સાથે ખીચડી પણ બની રહી છે અને હવે નાસ્તો નીકાળે છે પ્લેટમાં મારા માટે, કારણ કે મને બહુ ભૂખ લાગે છે. જો આ ચાય, આ ખીચડી બને છે અને આ મારી બેન અને નાસ્તો. હવે અમે ફટાફટ ચા પી લઈશું, ત્યાં સુધી તમે અમને એવું થયું કે આપણે ચા પીધા પેલા કોક નોખે એટલે વળી રોટલો વડે તો એ નોખ્યો હે બંધ થઈ ના. ચલો કૂદતા ઓલા તું ખસ મારશે ગાય લો ખાઈ જી ગાય લે બચાર કૂતરા ના મારે. ઇટ્સ ઓકે, ચલો કોઈ બાત નહીં, ગાયને ખાવા તો ગાયને ખાય. ચલો અમે ખીચડી પાછી નાખવાની ને. તો આ અમાર તક્ષુબેનનું છે, તેનો અમે ઉપયોગ કરીએ છીએ તક્ષુની ગેરહાજરીમાં. હા ચલો તો અમે ચા પી લઈએ. અમે આટલું રોજ ચા પીએ, ચા ભરી ભરી. હા, ચાના તો ફેન છીએ તો બધાને ખબર જ છે. તો અમારી ખીચડી બન કે રેડી છે અને હવે અમે એને નાખવા જઈશું. તો ચલો આપણે જઈએ. અંદર થોડું ઘી નાખી દો. મિક્સ કરી દો. હવે થોડી વધારે લઈ લો ખીચડી, અંદર થોડી વધારે ખીચડી લો રહી. ગરમ ગરમ હે ઠરી જાય ને હમણાં. ચલો નાખી દીધી. હવે આપણે કૂતરાને બોલાવવા છે. પતંગો દેખો, પતંગો અમારા ફોનમાં એટલું બધું કેપ્ચર નહીં થતું, પણ પતંગો જગે હે. અત્યારે પહેલા અમે બધું ઘરનું કામ પતાવીશું અને પછી જઈશું છત પર પતંગ ચગાવવા માટે. પતંગ ચગાવતા તો આવડે કે ના આવડે, બટ કેવું કે કોની પતંગ લઈ અને ફોટોસ ખીચાઈ લેવાના. તો ગાઈઝ અત્યારે બધા ખીચડી ને એવું બધું ખાશે અને મારી બેન મેગી. ગેસ મેગી ચડવા મૂકી દીધી છે, કારણ કે મારી બેનને અત્યારે મેગી ખાવી છે અને ખીચડી નથી ખાવી. મેગી બન કે રેડી હે. તો બધા એવું કહેતા હતા કે આજે એકાદશી છે તો ખીચડી નહીં બનાવવાની, મતલબ કે ભલે આપણે ખાશું નહીં પણ કૂતરાને તો નાખી શકીએ ને. તો બનાવી દીધી. એનું શું થાય પછી ખબર પડી આપણને. ઓકે બરાબર કેવું હોય ખબર છે? ઊંચું મોટું એની વાત હું કરું છું, હું તમારાથી અજાણ્યો નથી. તમે આ છોકરાને શીખ આવતા હતા એટલે થોડુંક અચકતરું નતું લાગતું. એટલે બાપુજી ટેમ્પરેરી પણ આ પરમેનન્ટ છે. અત્યારે આપણે ગુજરાતમાં બધી જગ્યાએ જે પણ ગુજરાતી છે તે આવ્યું. મેગીથી મન નહીં ભરાણું. किसी को भी गिफ्ट देनी हो कभी भी तो खाने की चीजें दे सकते हैं आप लोग. તો ગાઈઝ અમે જમી લીધું અને હવે જઈશું છત ઉપર અને ત્યાં થોડા ફોટોઝ વગેરે ક્લિક કરીશું. અને પણ હવે પહેલાં કેવું હતું કે પહેલાં મેં નાના હતા ને ત્યારે બહુ જ શોખ હતો ઉઠીને છત પર જતા રહેતા. મમ્મી બૂમા બૂમ કરે ત્યારે નીચે આવીએ, ત્યારે ખાઈએ અને ખાવા માટે પણ અમે નીચે ના આવતા, એટલા અમે છત ઉપર જતા. અને મારી બેન તો ખાવા માટે પણ ને આવતી જ નહીં. એ તો અહીંયા ભાગતી હોય ને અહીંયા ભાગતી હોય, છત ઉપર જ નીચે આવે જ નહીં બિલકુલ બી. હું તો તોય બી આવું. અત્યારે બંનેમાંથી એકને પણ શોખ રહ્યો નથી, કશું જ નહીં રહ્યું. પહેલા હતો જો કે बचपन के साथ वो शौक भी चले गए. हम यहाँ पे धूप में बैठ के सब देखें. ओके वी आर गोइंग. થોડા ઘણી પતંગ ચડે, બાકી વધારે તો કોઈ ચડતી નહીં. કશું પતંગ નહીં ચડતી અમે. हमारी बहन टेंशन में आ गई क्योंकि भैया की पतंग नहीं चढ़ रही है. લઈ લીધી હવે પતંગ.
ઓહો કેને કાપી કિયાન ચેટલી પતંગ લૂટી એ કિયાન ચેટલી પતંગ લૂટી ફોનમાં જોઈને કે ચેટલી પતંગ લૂટી કે આપણે ઇન્ટરવ્યુ ચાલે ચેટલી લૂટી તી તી જેટલી લૂટી એમ કહું છું 2 લૂટી કે 3 લૂટી કે એમ લૂટી છે ને તે 2 લૂટી 2 લૂટી નો 2 હાય હાય 2 લૂટી ને 2 કોક લઈને જાતે રહ્યો હાય હાય આવે છે લૂટી હવે કયો પહેલા જેવો જમાનો જો પતંગ ચગાવવા કોઈ આવતું નથી ક્યોક ક્યોક દેખાય મને તો હાય ગાઈસ તો મારી મમ્મી હજુ ઘરે નથી આવી હવે થોડી વારમાં ઘરે આવી જશે મમ્મીએ કીધું અમને કે શું ખાવું છે પણ અમે કીધું કંઈ નથી ખાવું અને અમીષા ખેતરે ગઈ છે થોડું કામ ઇમરજન્સી આવી ગયું તો મારા ભાઈ હંગાત ગઈ છે પાછી આવી જશે પાણી ભરાઈ ગયું છે અને પાછા હવે અમે છત ઉપર જશું થોડા ફોટો ક્લિક કરી થોડું વિડીયોઝ બનાવી અને પાછા ઉત્तरायण छोकरियों तो केवी हुई गाइस मैं मेरी मम्मी को लेने के लिए आ गई हूँ अच्छा गाइस तो मेरी मम्मी को लाख मना करने के बाद भी वो कुछ ना कुछ तो लेकर आ ही गई है हम आपको दिखाते हैं ये भी कुछ है देखो ओके अब फाफड़ा लाया वो लागे है और ये जलेबी हमने मना किया फिर भी आ गई ना देखो ऐसा होता है मम्मियों का खबर नहीं और ये लाया है एप्पल बोर फाफड़ा बस इस हमारे साथ लॉल हुआ है ये कोई एप्पल वो नहीं ये कच्चे टमाटर है हमारा पोपट बन गया बेचारा कास मड़ेगी कि एप्पल बोरे में टमाटो खाइए चढ़तो तो આટલું ટમાટર આટલું જાત બાઈટ લીધી તો ખાવા પડી કે ના કા ટમાટર मैं तो बच गई वरना मैं भी खा लेती चलो मैं ये खा लेती हूँ બેઠા છે ને અમે બે અંદર ઘરમાં બેઠા છે કારણ કે અમને મહેમાનથી શરમ આવે છે એવું કઈ નહીં અમે મારી મમ્મી લઈને આવી હતી ને નાસ્તો એટલે અમે નાસ્તો ખાવા આવ્યા હતા અમને ખરખોડા કરવા બહુ ગમે પાછા પહેલા અમે ના મંગાયું વસ્તુ પહેલા અમે વસ્તુ ના મંગાયું હવે મારા મમ્મી લઈને આવી ને એટલે અમે ખાઈ લીધું फोटोग्राफी चालू है और ये हमारी जिया काफी दिनों के बाद हमको मिलने आई है देखो बेचारी स्कूल में चली जाती है ना इसलिए देखो हाँ। कोई આ છત ઉપર ડીજે વાગી રહી છે અહીંયા એન્જોય થઈ રહ્યો છે બીજું બધું ઠીક પણ આ જેવા હેડવાની કોશિશ કરો એમ નહીં 1 મિનિટ ભાઈ લાવ ઉભો રહે ને પણ આમ બધું વચ્ચે પગમાં હવે શું કરવાનું કો હેડવાનું ચમચમ શું કેવું કાલે અમાર પડોશન છે સ્પીડ વધાર કરો કાઈ નાસ એમનો અલગ જ જલવો છે જોઈ લો પતંગ માં પાડે છે ઓય હોય પકડો હાય ગાઈસ તો મળો આ અમારી ફેવરિટ ભત્રીજી તક્ષુ કરતા પણ પહેલી હો અમાર ફેવરેટ હા અને તક્ષુ કરતા તો ઘણી ડાઈ હતી જ્યારે આરી નાની હતી ત્યારે માર બેને કોકની પતંગ કાપી આ ભાઈની કાપી
એટલે હવે ઈ ખુશ હતી પણ હું अम्मी कोई क्या हुआ बहुत कुछ बोल दिया आपने मैंने आराम कर रही है देखो मैं गाँव गई थी ना तो वो थोड़ा थक गई है इसलिए ओके छत पे तो हम इतने काले बहुत लग रहे જો ગાઈસ હવે આ ખરા બપોરના 2 વાગે મારા બેનનો નંબર આવ્યો પતંગ ચગાવવાનો એ બી આમની મહેરબાની છે આમને લીધે નાની બી પણ ચડાવવાની મજા આવે જોઈ શકો છો અહીંયા તડકો છે એટલે મેં આવી રીતે જોઈ લીધું અરે ઓઢી લીધું ખબર નહીં કેટલા વિડીયો ઉતારવા છે રોવે હે બચારી વિડીયો ઉતારવા એટલે રોવે હે रो मत रो मत बटी सॉरी ले तड़का लग रहा है पेच लड़ाओ पतंग उड़ावो ગાઈસ તો ઉત્તરાયણ બહુ બધા મજા માણી અમે ધાબા પર જઈ અને બપોરના ચા પીધી અમે જસ્ટ અમે થોડી વાર પહેલા જ ધાબા પરથી નીચે આવ્યા અને હવે ચા પીધી અને ચા પીને માર બેન ને મારી મમ્મી જશે ખેતર અને મારી મમ્મી આવી ગઈ છે એટલે હવે મારી મમ્મી મારી બેન જશે ખેતર ને અને હું ઘરે રાંધવા માટે ગાઈસ તો એક છોકરી આવી છે 12 માંગવા વાળા એટલે હું આ કપડા પહેરતી નથી આજે અમને આપી દીધું नमक છે ઈવડી પાણી કોબળી બધી ફરે છે તો ચલો ગાઈસ અત્યારે હવે નીકળે ખેતરી અને ત્યાં સુધી તમે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાય